જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલય સીમા. મિત્રો, ઘણા બધા દિવ્યાંગ મિત્રોને પ્રશ્નો હોય છે કે જેઓની દિવ્યાંગતા 70% કે 90% કે કોઈ અન્ય હોય છે જે 40%ના રેન્જમાં ન હોય, તો તેઓએ જે સરકારી નોકરીમાં અરજી કરી શકાય કે નહીં તેવા પ્રશ્નો છે એ ઘણી વખત દિવ્યાંગ મિત્રોને થતા હોય છે. શિક્ષક ભરતીમાં, જીપીએસસીમાં, જીએસએસએસબીમાં પણ આવું તમે લખેલું જોયું છે ખરું ક્યારે? જો તમે અથવા કોઈ બીજા જે દિવ્યાંગ મિત્રો હોય તમારી જાણમાં, તેમને જો આવો અનુભવ કોઈ કર્યો હોય તો તેમના માટે આ વિડીયો ખાસ ઉપયોગી બનશે. ખાસ કરીને સુપ્રીમ કોર્ટે 11 માર્ચ 2026ના રોજ એક જે ચુકાદો આપ્યો છે એ આ બધા જ સવાલોના જવાબો આપી દેશે. તો ચાલો મિત્રો જાણીએ આ વિડીયો વિશે. તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી દિવ્યાંગ મિત્રોને લગતી માહિતી હોય એ અમે આપના સુધી જલ્દીથી પહોંચાડી શકીએ, જે દિવ્યાંગ મિત્રોના જીવનને વધુ સારી રીતે આગળ લઈ જઈ શકે. તો મિત્રો, આ એક વાસ્તવિક ઘટના જે છે, જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે, તેની જો મિત્રો વાત કરીએ તો હિમાચલ પ્રદેશ રાજ્યના દિવ્યાંગ વ્યક્તિ પ્રભુકુમાર સાહેબ, જેમનું નામ છે, જે વ્યવસાયે વકીલ છે, જેઓ 90% લોકોમીટર ડિસેબિલિટી છે, તેઓ એક જે પરીક્ષા છે આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ એટોર્ની ADA, એની જે પોસ્ટ માટે એક અરજી કરે છે. આ અરજીની જે લેખિત પરીક્ષા છે તેમાં પાસ થઈ જાય છે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ માટે આપે છે અને તેમાં પણ તે મેરિટ દ્વારા સિલેક્ટ થઈ જાય છે. ઉપરોક્ત તમામ બાબતોમાં તેઓ મેરિટમાં સિલેક્ટ થવા છતાં પણ જ્યારે એમને સિલેક્ટ કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા એમને ના પાડી દેવામાં આવે છે. સરકાર તેમને કહે છે કે તમારી જે ડિસેબિલિટી છે એ 60%થી વધુ હોય, તમે આ જે પોસ્ટ છે એના માટે અપાત્ર છો, અથવા તો તમને આ જે જગ્યા માટે લાયક નથી, એવું કહેવામાં આવે છે. જેથી પ્રભુકુમારે જે હિમાચલ પ્રદેશની હાઈકોર્ટની એમાં અરજી કરે છે અને ત્યાં કેસ પોતાનો લડે છે, પણ તેઓ ત્યાં જીતી શકતા નથી. પણ તેઓ હિંમત હારતા નથી અને સુપ્રીમ કોર્ટ સુધી જાય છે અને સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદો દાખલ કરે છે અને ત્યાં એ ચુકાદો આવે છે જ્યાં દિવ્યાંગતાની ટકાવારી એમના અધિકારને જે છીનવી શકે છે એ જે સવાલ છે એનો પ્રશ્ન ઉઠાવે છે. આ ચુકાદામાં ખાસ કરીને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જવાબ આપવામાં આવે છે કે ના, RPW એક્ટ 2016 એમાં માત્ર 40%ની જે નીચેની મર્યાદા છે એની ઉપર કોઈ મર્યાદા નથી. સાથે સાથે કોર્ટ કહે છે કે કોઈ 60%, 70%, 90% તેનાથી વધુ હોય તો પણ અરજી કરી શકાય છે. રાજ્ય સરકાર કોઈ પણ ઉપરી કેપ લગાડીને દિવ્યાંગતાને બાકાત કરી શકે નહીં. માત્ર ટકાવારી જોવાને બદલે ક્ષમતા અને વાજબી સુવિધા જોવી એ પણ ખૂબ જરૂરી છે. અને કોર્ટે સાથે એવો આદેશ પણ આપે છે કે પ્રભુકુમારને તરત જ નોકરી આપવી અને હિમાચલ સરકાર પર 5 લાખનો દંડ પણ કરવામાં આવે છે. તો મિત્રો, આ જે ચુકાદો છે એ માત્ર પ્રભુકુમાર માટે નથી, આ તમામ દિવ્યાંગ મિત્રો માટે છે કે જેઓને આવી કોઈ સમસ્યા હોય તો તેનો એ સામનો કરી શકે અને તેઓ એમાંથી બહાર નીકળી શકે. ખાસ કરીને ગુજરાતમાં મિત્રો જાણીએ તો અત્યાર સુધી તો લગભગ એવું ક્યાંય જોવા નથી મળ્યું, જે ટીચર ભરતી છે, જીપીએસસી છે, જીએસએસએસબી કે કોઈ ભરતીમાં. પણ જો આવું કોઈ હોય તો તમે એમાં પણ આ બાબત છે એ રજૂ કરી શકો છો. અહીંયા ખાસ મહત્વનું એ આ ચુકાદાને પણ આપણે ધ્યાનમાં લઈએ તો ક્ષમતા અને વાજબી સુવિધા છે એ ખૂબ જરૂરી છે. ટકાવારીને આપણે જે એક્ટ છે 2016નો એમાં 40%ને જ મહત્વ આપવાનું રહેશે. નિયમ પ્રમાણે જોઈએ તો 4% દિવ્યાંગ મિત્રોની જે કોટા છે એ લાગુ જ છે અને 40% કે તેથી વધુ હોય તો એ દિવ્યાંગતા કેટેગરીમાં અરજી કરી શકે છે. મિત્રો, આપણે જો આવું કોઈ આવે તો આપણે શું કરવું જોઈએ? જો ખાસ કરીને જો આવી કોઈ સમસ્યા હોય, ટકાવારી વધુ હોવાથી નકારી કાઢવામાં આવ્યા હોય, તો UDID કાર્ડ અને સર્ટિફિકેટ સાથે અરજી કરવાની. એની સાથે સુપ્રીમ કોર્ટના જે આ ચુકાદો છે એનો જે હવાલો છે એ પણ આપણે રેફરન્સમાં આપી શકીએ અને તેમ છતાંય જો ન થાય તો CAT અથવા ગુજરાત હાઈકોર્ટમાં પણ આપણે અપીલ કરી શકીએ. અને આ ચુકાદાને જો જોઈએ તો આપણી જે જીત છે એ ખાસ ઘણી વધી ગઈ છે. તો મિત્રો, આ જે ચુકાદો છે એ માત્ર કાગળ પરનો નથી, પણ દિવ્યાંગ મિત્રોના સ્વાભિમાનની અને અધિકારની જીત છે. તો આ પ્રકારે કોઈ પણ જે સમસ્યા હોય એવી દિવ્યાંગ મિત્રોને તે જરૂર જણાવજો અને એના માટે જે એનો રસ્તો છે એ પણ આમાં બતાવવામાં આવ્યો છે, તો એનો ઉપયોગ કરજો. વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો, જેથી દિવ્યાંગ મિત્રો પણ પોતાના સ્વાભિમાનની અધિકારની વાત હોય એ જાણી શકે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ. દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો.